ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે મહિલાઓની સુરક્ષાના પણ મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે સુરત શહેરમાં મહિલાઓ જ અસુરક્ષિત હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। 8 થી 10 લુખ્ખા તત્વોએ મહિલા પર સળિયાથી હુમલો કરવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। શહેરના ભતાર વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં મહિલા પર હુમલો કરાયાના સીસીટીવી સામે આવ્યા છે। હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સુરતના ભતાર વિસ્તારમાં 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ મહિલા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। પોલીસ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવીને તેમની સામે કાર્યવાહી કરી રહી છે, તે છતાંય પોલીસનો કોઈ દર જ રહ્યો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુનેગારો વધુ બેફામ બની રહ્યા છે અને પોલીસ કડક કાર્યવાહીની વાતોમાં મસ્ત બની રહી હોય તેવું લાગી રહ્યું છે। ભતાર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં વિરામ સુખ ભરવાડે તેમના સાગરીતો સાથે મળી એક મહિલા પર જાહેરમાં હુમલો કર્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અસામાજિક તત્વોએ જાહેરમાં એક મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો હોવાથી સુશીલા દેવી નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી। ખતોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મહિલા પર જાહેરમાં હુમલો થતા મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સુરતમાં પોલીસ હવે આવા અસામાજિક તત્વો સામે એક્શનમાં આવશે કે પછી મહિલાઓ અસુરક્ષિત જ રહેશે તે જોવાનું રહેશે।